ચેપ્ટર 14માં વિઘટન વિશે અભ્યાસ કરીશું. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં નિવસન તંત્રના પહેલા કાર્ય વિશે અભ્યાસ કરી ગયેલા, ઉત્પાદકતા. હવે આજે આપણે બીજું કાર્ય એટલે કે વિઘટન વિશે અભ્યાસ કરીશું. વિઘટન કે જેને ડીકમ્પોઝિશન કહેવામાં આવે છે. હવે તમે સૌ જાણો છો કે અળસિયાને ખેડૂતના મિત્ર માનવામાં આવે છે. તો અળસિયાને કેમ ભાઈ ખેડૂતના મિત્ર માનવામાં આવે છે? એનું પર્ટિક્યુલર એક રીઝન છે, અને એ રીઝન એ છે કે અળસિયા છે તે જટિલ જે કાર્બનિક દ્રવ્યોને તોડે છે, એટલે કે જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને એને સરળ પદાર્થમાં રૂપાંતર કરે છે. તેમજ અળસિયા જે છે તે જમીનને પોચી બનાવે, પોચી એટલે કે ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. આ કારણથી અળસિયાને ખેડૂતના મિત્ર માનવામાં આવે છે. હવે આપણે વિઘટનની વ્યાખ્યા જોઈએ કે એકચ્યુઅલી વિઘટન એટલે શું. તો જે વિઘટકો એટલે કે ખાસ કરીને બેક્ટેરિયા અને ફૂગ દ્વારા જે મૃત અવશેષી ઘટકો હોય કે જે જટિલ કાર્બનિક દ્રવ્યોનું કાર્બન ડાયોક્સાઇડ H2O અને અકાર્બનિક પોષકમાં રૂપાંતર કરે છે, અને આ રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે તો એને વિઘટન કહે છે. એટલે કે આ જે ફૂગ છે, બેક્ટેરિયા છે, એ શું કરે છે? મૃત અવશેષી ઘટકો એટલે કે શું કહેવાય કે જે પર્ણ જમીન પર પડે, ઝાડની છાલ હોય, પુષ્પ હોય, ક્યાં તો કોઈ પ્રાણી મરી ગયેલું હોય, તો એને શું કહેવાય? તો એને મૃત અવશેષી ઘટક કહેવામાં આવે છે. તો એ પર્ણ છે, છાલ છે, પુષ્પ છે, મરી ગયેલું પ્રાણી છે, તો એના બંધારણમાં શું ધરાવે છે? તો કાર્બનિક ઘટકો ધરાવે છે. કાર્બનિક ઘટકો એટલે શું કહેવાય? લિપિડ, પ્રોટીન અને જુદી જુદી પ્રકારની શર્કરા. તો એને શું કહેવાશે? જટિલ કાર્બનિક દ્રવ્ય કહેવાશે. તો એવા જટિલ કાર્બનિક દ્રવ્યોનું એ સરળ પદાર્થ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ H2O અને અકાર્બનિક પોષક તત્વોમાં રૂપાંતર કરે છે. અને આ જે રૂપાંતર થવાની જે ક્રિયા છે તો એ ક્રિયાને વિઘટન કહે છે. હવે આપણે અહીંયા શબ્દ વાપરો મૃત અવશેષી ઘટકો. તો હવે એક્ઝેક્ટલી જોઈએ કે મૃત અવશેષી ઘટકો કયા કયા છે. તો વનસ્પતિઓના જે મૃત અવશેષ હોય, વનસ્પતિઓના કેવા અવશેષ? તો મૃત અવશેષ, જેવા કે પર્ણ, છાલ, પુષ્પ, તેમજ પ્રાણીઓના મૃત અવશેષ, એ લોકોના મળ, મૂત્ર સહિતના જે દ્રવ્યો છે તે વિઘટન માટે કેવા પદાર્થ છે? તો વિઘટન માટેના કાચા પદાર્થ છે. તો વિઘટકો શું કરે છે કે આ જે પર્ણ, છાલ, પુષ્પ, પ્રાણીઓના મૃત અવશેષ, મળમૂત્ર કે જેનું વિઘટન કરે છે. તો આવા જે પદાર્થો છે કે જેને મૃત અવશેષી ઘટક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે નિવસન તંત્રમાં અળસિયા, ફૂગ અને બેક્ટેરિયા એ સામાન્ય વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. હવે વિઘટન થવાની જે પ્રક્રિયા છે તેના પણ એક સ્ટેપ્સ હોય છે, જેમ કે અવખંડન, ધોવાણ, અપચય બાદ સેન્દ્રિયકરણ, ખનિજીકરણ. આ બધા જે સ્ટેપ છે તે વિઘટનની પ્રક્રિયાના છે. તો હવે આપણે વિઘટનની પ્રક્રિયાના ચરણો એટલે એને શું કહેવાય? તો એને સ્ટેપ્સ કહેવામાં આવે છે. તો સૌથી પહેલો વિઘટનની પ્રક્રિયાનો સ્ટેપ છે અવખંડન. અવખંડન એટલે કે પદાર્થને તોડવાની ક્રિયા. તો અળસિયા જેવા જે મૃતભક્ષી પ્રાણીઓ છે તે શું કરે છે? તો એ મૃત અવશેષીય પદાર્થોને નાના કણોમાં તોડી નાખે છે. એટલે કે જે મોટા કણ હોય તે મોટા કણને નાના કણમાં ફેરવી દે છે. હવે જેમ કે આ પર્ણ મોટું હોય તો એને નાના કણમાં તોડી નાખે છે. તો આ જે તોડવાની ક્રિયા છે તેને શું કહેવાય? તો એને
અવખંડન કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો સ્ટેપ છે ધોવાણ. ચાલો હવે ધોવાણ જોઈએ. ધોવાણ એટલે શું કહેવાય કે આ ધોવાણની પ્રક્રિયા છે તેના દ્વારા જે જલ દ્રાવ્ય એટલે શું કહેવાય કે પાણીમાં ઓગળી શકે એવા પદાર્થ. તો જે જલ દ્રાવ્ય જે અકાર્બનિક પોષકો હોય તે શું થાય છે તો ભૂમિના સ્તરોમાં પ્રવેશ પામે છે. એટલે કે ધારો કે અહીંયા એ પોષકો હોય તે ભૂમિની અંદર હવે જશે અને એ શું કરે છે અનુપલબ્ધ ક્ષાર તરીકે અવક્ષેપિત થાય છે. અનઉપલબ્ધ ક્ષાર એટલે કે અનઅવેલેબલ હોય એ રીતે એનું અવક્ષેપણ થાય છે. એટલે કે જમીનની અંદર જઈને એ અવક્ષેપણ પામે છે. હવે આપણે જોઈએ ત્રીજો સ્ટેપ અપચય. અપચય એટલે કે શું કહેવાય કે જે મોટા ઘટકો હોય, આપણે જાણીએ છીએ મોટા ઘટકોને નાના ઘટકોમાં જે રૂપાંતર થવાની ક્રિયા હોય તેને અપચય કહેવામાં આવે છે. તો આ જે મૃત અવશેષીય ઘટકો છે તે મૃત અવશેષીય ઘટકોનું બેક્ટેરિયા અને ફૂગ દ્વારા શું થાય છે કે આ બેક્ટેરિયા અને આ જે ફૂગ છે તે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે અને એ ઉત્સેચકો મદદથી જે જટિલ કાર્બનિક પદાર્થ હોય તો એનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન થાય છે. બરાબર. આ બેક્ટેરિયા અને ફૂગ શું કરે છે કે પ્રાણીઓ કે વનસ્પતિમાં રહેલા જે જટિલ પદાર્થો છે જેમ કે કાર્બોહાઈડ્રેટ, જટિલ શર્કરા, બરાબર, જટિલ શર્કરા છે, પ્રોટીન છે, ત્યારબાદ લિપિડ છે, તો એને શું કરે છે સરળ અકાર્બનિક પદાર્થમાં કન્વર્ટ કરે છે. તો આવી રીતે આ જે અવખંડનની પ્રક્રિયા છે, ધોવાણની પ્રક્રિયા છે અને અપચયની પ્રક્રિયા એ એક સાથે એક પછી એક તરત સમાંતરે થયા કરે છે. હવે આ જે ભૂમિમાં જે વિઘટનની પ્રક્રિયા થાય છે તો એ વિઘટનની પ્રક્રિયા દરમિયાન સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ પ્રક્રિયાઓ થતી રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સેન્દ્રિયકરણ એટલે શું અને ખનિજીકરણ એટલે શું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીએ ચોથા સ્ટેપ્સની. ચોથો સ્ટેપ્સ કે જેનું નામ છે સેન્દ્રિયકરણ. તો આ જે સેન્દ્રિયકરણની પ્રક્રિયા છે તો સેન્દ્રિયકરણની પ્રક્રિયામાં શું થશે કે આ ક્રિયા દ્વારા ઘેરા રંગના અસ્ફટિકમય પદાર્થ એટલે કે સેન્દ્રનું નિર્માણ થાય છે. એટલે કે જે સેન્દ્રિયકરણની પ્રક્રિયા છે તો એ સેન્દ્રિયકરણની પ્રક્રિયા દ્વારા એક ગાઢા રંગના એટલે કે ઘેરા રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે અને એ જે અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે એને સેન્દ્ર કહેવાય, ક્યાં તો પછી એને ખાતર કહેવામાં આવે છે. હવે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે સેન્દ્ર ખૂબ જ પ્રતિરોધ હોય છે. એટલે કે આ જે સૂક્ષ્મ જીવો છે તો સૂક્ષ્મ જીવો માટે આ જે ખાતર છે તો ખાતરનું વિઘટન કરવું એમની માટે બહુ અઘરું છે. પરિણામે આ જે સેન્દ્ર છે તો એ સેન્દ્રનું વિઘટન જે છે તે ખૂબ જ ધીમા પાયે થાય છે. પરિણામે શું થશે કે આ સૂક્ષ્મ જીવાણુઓ જે ખાતર હોય છે ખાતરનું વિઘટન બહુ ઝડપથી કરી શકતા નહીં. એમને એનું જો વિઘટન કરવું હોય તો બહુ ટાઈમ લાગે છે. બહુ ટાઈમ લાગે એટલે એના કારણે શું થાય એ જે પોષકો છે તે જમીનમાં સંચય રહે છે. એટલે કે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે કે આ જે સેન્દ્ર છે તેની કલીલ પ્રકૃતિના કારણે તે પોષકોના સંચય સ્થાન તરીકે કાર્ય કરે છે. હવે પાંચમું ચરણ ખનિજીકરણ. ખનિજીકરણ એટલે કે શું થશે કે કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા સેન્દ્ર એટલે કે ખાતરનું શું થાય છે તો પુનઃ વિઘટન થાય છે અને ખાતરનું વિઘટન કરીને જે અકાર્બનિક પદાર્થનું નિર્માણ થાય છે તો એ અકાર્બનિક પદાર્થ જમીનમાં મુક્ત થાય છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય
ખનિજીકરણ કહેવામાં આવે છે. જમીનમાં મુક્ત થશે ક્યાં તો અમુક હોય અમુક પ્રમાણે વાતાવરણમાં પણ મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા ચોપડીમાં 14.1 માં આ ચાર્ટ આપેલો છે કે જેમાં સ્થળજ નિવસન તંત્રનું વિઘટન ચક્ર દર્શાવેલું છે કે સ્થળજ નિવસન તંત્રમાં વિઘટનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે આ ચાર્ટ સ્વરૂપે તમને ચોપડીમાં દર્શાવેલું છે. તો એમાં તમે જોઈએ કે આ જે વૃક્ષ છે, વૃક્ષ એટલે કે ક્યાં ઉગે તો ઓબ્વિયસલી મોટા વૃક્ષ જમીન પર ઉગે છે. તો એ મોટા વૃક્ષમાંથી પર્ણ જે છે તે જમીન પર પડે છે અને જમીન પર એ પર્ણ પડે એટલે કે એ કીટકો દ્વારા એ પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. હવે સ્વાભાવિક છે, કીટક દ્વારા જો એનો ખોરાક તરીકે ઉપયોગ થાય તો કીટકોને એમાંથી પર્ણમાંથી શું મળે છે? પોષક તત્વો અને ઉર્જા મળે છે. એટલે કે પોષક પદાર્થ અને ઉર્જા જે મળે તે હવે ક્યાં પ્રવેશે છે? તો એ હવે આહાર જાળમાં પ્રવેશે છે. એટલે કે આ કીટકોને કોણ ખાશે? એના કરતાં ઉચ્ચ પ્રાણીઓ એને ખાશે. તો આવી રીતે પોષક પદાર્થો એક સ્તરેથી બીજા સ્તરે, બીજા સ્તરેથી ત્રીજા સ્તરે આહાર જાળમાં વહન પામે છે. તો છતાં પણ આ પર્ણનો રહેલો અમુક ભાગ જમીન પર પડી રહે છે. આખું ને આખું પર્ણ તો ખાઈ નહીં જતા, અને ખાઈ જાય તો એ કંઈ નહીં, પણ ઘણીવાર એવું થાય છે કે કીટકો કે અન્ય પ્રાણીઓ આખું પર્ણ ન પણ ખાઈ શકે. તો એના કારણે પર્ણનો જે અમુક ભાગ જમીન પર પડી રહે છે અને એ પડી રહે તેના કારણે શું થાય કે વિઘટકો જે છે તે શું કરે? આ પર્ણ કે જેમાં વિઘટનની પ્રક્રિયા કરે છે. વિઘટનની પ્રક્રિયા દ્વારા શું થશે? જટિલ કાર્બનિક પદાર્થને સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે. એટલે કે ત્યાર પછી શું થશે કે ત્યાર પછી કેટલાક ફૂગ છે, એને વિઘટકો કહેવાય ને, ફૂગ અને બેક્ટેરિયા દ્વારા આ જે પર્ણનો જે ભાગ રહેલો હોય તો ફૂગ અને બેક્ટેરિયા દ્વારા પર્ણનો આંશિક રીતે ઉપયોગ કરાય છે. અને ઉપયોગ કરાય તેના પરિણામે આ જે પર્ણ છે તે પોતાનું સ્વરૂપ ગુમાવે છે. બરાબર? વિઘટોએ એમનું વિઘટનનું કાર્ય કરતા કરી દીધું. ત્યાર પછી શું થશે કે કેટલાક અળસિયા, બેક્ટેરિયા, ફૂગ, માટી, ઈતળી એના વગેરે દ્વારા પણ જે રહી ગયેલા પદાર્થો છે તેનું વિઘટન થશે. અને એ વિઘટન થવાથી જે કાર્બનિક સબર પદાર્થ છે તે જમીનમાં જાય છે. અને એવા કાર્બનિક અને જે અકાર્બનિક પદાર્થો જમીનમાં જાય છે, તો અહીંયા તો કાર્બનિક લખેલું છે ફક્ત, પણ અકાર્બનિક પદાર્થ પણ જમીનમાં જાય છે અને એનું શોષણ વનસ્પતિ મૂળ દ્વારા કરે છે અને મૂળ દ્વારા કરીને વનસ્પતિ વૃદ્ધિ પામે છે. તો આવી રીતે આ નિવસન તંત્ર સતત ચાલ્યા કરે છે. તો તમે જ વિચાર કરો, જો નિવસન તંત્રમાંથી બધા ફૂગ, બેક્ટેરિયા અને અળસિયા જતા રહે તો શું થશે? વિઘટનની પ્રક્રિયા જ ન થાય. અને વિઘટનની પ્રક્રિયા ન થાય તો એના પરિણામે શું થશે? જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર ન થાય, અને રૂપાંતર નહીં થાય એટલે જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. હવે આ બધા ઓછી થતી જાય તો આપણે શું કરવું પડે? ઓપ્શન સ્વરૂપે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે. એ પણ એક જાતનું પ્રદૂષણ જ ફેલાવે. તો આ કુદરતી ચક્ર ચાલી રહે છે, જેના પરિણામે જમીન છે તે નેચરલી ફળદ્રુપ થયા કરે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે વિઘટનની પ્રક્રિયા પર અસર કરતા પરિબળ. આ જે વિઘટનની પ્રક્રિયા થાય છે તેના પર પણ ઘણા એવા પરિબળ છે કે જે અસર કરે છે. સૌથી પહેલું પરિબળ તો આ જે મૃત અવશેષી ઘટકો છે તે જ છે. મૃત અવશેષી ઘટકો શેના બનેલા હોય ને એના પર વિઘટનની પ્રક્રિયાનો દર આધાર રાખે છે. જો મૃત અવશેષી ઘટકો લિગ્નિન અને કાઇટિન જેવા જટિલ પદાર્થોના બનેલા હોય તો વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે. પરંતુ આ જે મૃત અવશેષી ઘટકો નાઇટ્રોજન અને શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થોથી ભરપૂર હોય તો વિઘટનનો દર
ખૂબ જ કેવો હોય તો ઝડપી હોય છે. પર્યાવરણ ઘટકો પણ અસર કરે ને, કારણ કે બેક્ટેરિયા ફૂગ એની ક્રિયા કરવા, એના વિઘટનની જે ક્રિયા કરે છે તો એના પર પર્યાવરણ અસર કરે છે. ખાસ કરીને તાપમાન અને ભૂમિનો ભેજ. જો તાપમાન નોર્મલ હોય એટલે કે 25 થી 40 ડિગ્રી સુધીનું હોય તો એ વિઘટનની પ્રક્રિયા માટે એકદમ જ ફેવરેબલ એટલે કે અનુકૂળ સ્થિતિ કહેવાય છે. એટલે કે હૂંફાળું અને જો ભેજયુક્ત પર્યાવરણ હોય તો એ વિઘટન માટે અનુકૂળ છે. પરંતુ જો તાપમાન નીચું હોય, નીચું એટલે કે ઠંડી દરમિયાનની વાત કરી ત્યારે, કે જો તાપમાન -ડિગ્રીમાં હોય, 1 ડિગ્રી 2 ડિગ્રી તેવું નીચું તાપમાન હોય અને જો શુષ્ક પર્યાવરણ હોય તો એ વિઘટન માટે કેવું થઈ જાય તો પ્રતિકૂળ થઈ જાય છે. ત્રીજું પરિબળ ઓક્સિજન. કારણ કે આ વિઘટકો કેવા છે? જારક શોષણ કરે છે, એટલે કે એ લોકોને ઓક્સિજનની આવશ્યકતા વિઘટન માટે છે. જો એ લોકોને ઓક્સિજન ન મળે તો વિઘટનની પ્રક્રિયા ક્યાં સ્ટોપ થશે? એ લોકોને ઓક્સિજન જેટલો મળશે તે પ્રમાણે એ વિઘટનની પ્રક્રિયા કરશે. કારણ કે અજારક સ્થિતિ વિઘટનને અવરોધે છે. અજારક સ્થિતિ એટલે કે શું કહેવાય? કે ઓક્સિજનની ગેરહાજરી. ઓક્સિજનની જો ગેરહાજરી હોય તો વિઘટનની પ્રક્રિયા શું થાય? અવરોધાય છે. પરિણામે એટલે કે ઓક્સિજનની હાજરીના પરિણામે કાર્બનિક દ્રવ્યોનો ભંડાર સર્જાય છે. કે અજારક સ્થિતિના પરિણામે શું થશે? કે કાર્બનિક દ્રવ્યોનો ભંડાર સર્જાય છે. અકાર્બનિક દ્રવ્યો મળશે નહીં, કારણ કે વિઘટકો શું કરે છે? આ જે કાર્બનિક દ્રવ્યો છે તેને અકાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે. પણ જો વિઘટકોને ઓક્સિજન ન મળે તો શું થશે? કાર્બનિક પદાર્થોનું રૂપાંતર થશે નહીં, અને કાર્બનિક પદાર્થોનું રૂપાંતર ન થશે એટલે કાર્બનિક દ્રવ્યોનો શું સર્જાય? તો ભંડાર સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા વિઘટન ટોપિક પૂરો થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક તમને ચલાવ્યું છે તે હમણાં બહુ સરળ રીતે અને પોઈન્ટ વાઇઝ લખેલો છે, તે અમારે નોટબુકમાં લખી દેવાનું.